નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય નામાપીર મિત્રો. સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. મેષ રાશિવાળા જુલાઈ 2026માં ઘરબાર છોડીને તમારે જવું પડશે, કારણ કે 7 ભયાનક ઘટનાઓ આ જુલાઈના મહિનામાં તમારી સાથે થવાની છે. આ જુલાઈના 10 દિવસમાં થવાની છે. તેને સામાન્ય ન સમજતા, કારણ કે 3 અધૂરા સપના પણ તમારા પૂરા થવાના છે સાથીઓ. જે જિંદગી તમને બોજ લાગી રહી હતી, હવે એ જિંદગીમાં તમને ખુશીઓ મળવાની છે, જેના માટે છેલ્લા કેટલાય વર્ષોથી તમે તડપી રહ્યા હતા. મેષ રાશિ છેલ્લા 6 મહિનાઓએ તમને બહુ રડાવ્યા. નાની એવી ખુશી માટે પણ તમારે ખૂબ તરસવું પડ્યું. જ્યારે સહારાની તમને જરૂર હતી, જ્યારે કોઈ તમારી પાસે ઊભું ન રહ્યું, પોતાની જિંદગીમાં તમે એકલા જ હાથે ચલાવતા રહ્યા. પરંતુ હવે સમય આવી ગયો છે આ જુલાઈના 10 દિવસમાં કંઈક મોટું કરવાનું. હવે એ ખુશીઓ તમને મળવાની છે, જેના માટે તમે વર્ષોથી તરસતા હતા. મેષ રાશિ છેલ્લા 6 મહિનામાં તમે કંઈક ને કંઈક જરૂર ગુમાવ્યું છે. જી હા મેષ રાશિ, કંઈક એવી કિંમતી વસ્તુ ગુમાવી છે જેનો અફસોસ તમને બહુ થયો. ભલે કોઈ સંબંધ હોય, ભલે તમારી સંપત્તિ હોય, ભલે ધન દોલત હોય, ભલે શરીરથી એવું કંઈક હોય, કંઈક ને કંઈક તમે જરૂર ગુમાવ્યું છે. એટલી ચિંતાઓ તમને સતાવી છે કે આ 6 મહિનામાં જેમને તમને રાત્રે સૂવા નથી દીધા, એક ડર તમારી અંદર વધી રહ્યો હતો, જેને તમને જકડી રાખ્યા હતા. આગળ તમે વધી શકતા ન હતા એ ડરના કારણે કે ક્યાંક કંઈક ખોટું ન થઈ જાય. કારણ કે તમે તમારા જીવનમાં જ્યારે બધું જ સમેટતા હતા, જ્યારે તમારા જીવનમાં જે દુઃખ તકલીફો, જે ચિંતાઓ રહેતી હતી, તેમને તમે સમેટવામાં લાગેલા હતા. ક્યાંક એક મુસીબતમાંથી તમે બહાર નીકળતા તો બીજી મુસીબત તરત જ તમને ઘેરી લેતી હતી. એવું લાગી રહ્યું હતું માનો કોઈની પનોતી લાગી ગઈ હોય, કોઈની નજર લાગી ગઈ હોય. જેમ જેમ કરીને તમે મેષ રાશિ પોતાના જીવનના દુઃખોને સહી લીધા, હવે લાગ્યું કે હવે ચિંતાઓ મુક્ત જીવન ચાલી રહ્યું છે. પરંતુ એ જ સમયે કંઈક એવી જીવનમાં ઘટનાઓ ઘટી ગઈ કે એ ચિંતાઓ પાછી ડબલ થઈ ગઈ. પરંતુ મિત્રો, કહેવાય છે ને કે દરેક દુઃખનો ઘડીનો અંત નિશ્ચિત છે. અને આ જે જુલાઈ મહિનાના 10 દિવસ છે, આ જે ગ્રહ સિતારા અને નક્ષત્રો જે મોટું પરિવર્તન કરી રહ્યા છે, જે એકલતા તમને 6 મહિનામાં મહેસૂસ થઈ, જે ચિંતા તણાવે તમારા જીવનને નરક બનાવ્યું હતું, હવે તેનાથી મુક્તિ મેળવવાનો સમય આવ્યો છે. સાથીઓ, છેલ્લા કેટલાક મહિનાઓમાં તમે દરેક જગ્યાએ નમ્યા છો. જ્યાં ભૂલ નહોતી ત્યાં પણ તમે ખોટા ઠેરવવામાં આવ્યા છે. એક મુસીબતમાંથી બહાર આવવામાં બહુ બધો સમય લાગ્યો છે. જિંદગી બહુ ધીમી ચાલી રહી હતી. પરંતુ મિત્રો, આ છેલ્લો જુલાઈના 10 દિવસમાં કંઈક નવી વાર્તા તમારા માટે લખી રહ્યો છે. જો મિત્રો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરો અને કોમેન્ટમાં તમારું નામ અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારી કુળદેવીનું નામ એકવાર જરૂરથી લખો, જેથી તેમની કૃપા તમારા ઉપર કાયમ માટે બની રહે. મેષ રાશિના મિત્રો, જુલાઈથી લઈને ડિસેમ્બર સુધીનો સમય મિત્રો એક નાના અધ્યાયની શરૂઆત થઈ રહી છે. તો તૈયાર થઈ જાઓ. એક ભૂલ જો તમે કરી દીધી, જી હા મેષ રાશિ, એક નાની એવી ભૂલ પણ કરી દીધી તો તમને જિંદગી પર પસ્તાવો આપી શકે છે. એટલા માટે હવે ભૂલ બિલકુલ નથી કરવાની. અને જો જે હું તમારા જીવનમાં જણાવી રહ્યો છું, જો એ થઈ રહ્યું છે, તો કોમેન્ટમાં એકવાર જરૂરથી જણાવો. શું તમે આ 6 મહિનામાં કોઈ કિંમતી વસ્તુ ગુમાવી છે? તે ભલે કોઈ સંબંધ હોય, કોઈ પોતાનું હોય, કોઈ પ્રેમી હોય, સંપત્તિ હોય, ઉમ્મીદ હોય, આશા હોય, કંઈક ને કંઈક વસ્તુ તો તમે જરૂર ગુમાવી છે. તે કેમ ગુમાવી છે? તો રાહુના કારણે. તમારા 12મા ભાવમાં ચાલી રહેલા રાહુ અને તેના પૂર્વ ભદ્રપદ નક્ષત્રના પ્રભાવના કંઈક કારણે કંઈક એવી હરકતો, કંઈક એવી ઘટનાઓ તમારી પાસે કરાવી રહ્યો છે, જે ન ચાહવા છતાં પણ તમારે કરવી પડી, જેનાથી કંઈક ને કંઈક તમારે જરૂર ગુમાવવું પડ્યું છે. પરંતુ મેષ રાશિના જાતકો, આવનારા આ જુલાઈના છેલ્લા 10 દિવસ કેટલાય મોટા સપના તમારા પૂરા થશે, કેટલી ઘટનાઓ પણ ઘટશે, કેટલાય પોતાના અસલી ચહેરા તમારી સામે આવશે. પરંતુ સાથીઓ,
હાર તમારે બિલકુલ નથી માનવાની. છેલ્લા 6 મહિનાએ તમને સાથીઓ મજબૂત બનાવ્યા છે. હવે મિત્રો તમે પહેલાં જેવા નથી રહ્યા. જ્યારે વર્ષની શરૂઆત થઈ હતી, જ્યારે તમે કંઈક ઓર હતા, પરંતુ હવે જ્યારે આ જુલાઈ મહિનો જ્યારે 6 મહિના ખતમ થઈ ચૂક્યા છે, ત્યારે હવે તમે બિલકુલ બદલાઈ ચૂક્યા છો. તમે ન ચાહવા છતાં પણ એવા કામ કર્યા જેનાથી તમે ખૂબ દુઃખ પહોંચ્યું છે. ન ચાહવા છતાં પણ તમે કંઈક એવી વસ્તુઓ કરી છે જેનાથી તમને પછીથી બહુ વધારે દુઃખ દર્દ થયું. શેના માટે કરી? પોતાનાઓ માટે કરી, પોતાના પરિવાર માટે કંઈક એવી વસ્તુઓ કરી. તમે પોતાના મનને બહુ માર્યું. જે વસ્તુ તમને નાપસંદ હતી તે પણ તમે કરી છે. જે ખાવાનું પસંદ નહોતું તે પણ ખાધું. જેનાથી વાત નથી કરવા માગતા તેની સાથે પણ વાત કરવી પડી, કારણ કે નિયતિએ તમારી સાથે કંઈક એવો ખિલવાડ કર્યો છે. ન ચાહવા છતાં પણ પોતાના મનને કંટ્રોલ કર્યું છે. પોતાની છાતી પર તમે પથ્થર રાખ્યો છે. પરંતુ બસ બહુ થયું. જુલાઈનો મહિનો, જ્યાં 20 જુલાઈના રોજ તમારી રાશિના 3જા અને 6ઠ્ઠા ભાવના સ્વામી શુક્રદેવ કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં જઈ રહ્યા છે. એટલે કે તમારા 5મા ભાવમાં બુદ્ધિ, સંતાન અને પ્રેમ ભાવમાં મઘા નક્ષત્રના પ્રભાવમાં જઈ રહ્યા છે. બીજી તરફ જે કેતુ તમારા 6ઠ્ઠા ભાવમાં એટલે કે રોગ, ઋણ અને શત્રુના ભાવમાં હસ્ત નક્ષત્રના પ્રભાવ સાથે બેઠા હતા, તેના કારણે છેલ્લા 6 મહિનાથી સાથીઓ તમે ભીડમાં પણ એકલતા મહેસૂસ થઈ રહી હતી. તમને કોઈ સમજી શકતું નહોતું. જીવનસાથીથી માનો એવું લાગી રહ્યું હતું કે યાર, મારા જીવનસાથી તો મારી કદર જ નથી કરતા, બસ માત્ર હું જ એફર્ટ્સ લગાવી રાખું છું, એવું તમને મહેસૂસ થઈ રહ્યું હતું. પરંતુ અહીંયા જ્યારે શુક્ર 5મા ભાવના નક્ષત્ર ગોચરમાં આવશે તો વસ્તુઓ પૂરી રીતે પલટાશે, વાર્તા પૂરી રીતે બદલાઈ જશે. આ સિવાય તમારી રાશિના સ્વામી મંગળનું તમારા બીજા ભાવમાં ધન અને કુટુંબના ભાવમાં મૃગશિક્ષ નક્ષત્રના પ્રભાવમાં હોવું એક નવી ઉર્જા પેદા કરશે. તમારા જીવનમાં મોટી મોટી ખુશીઓની હવે શરૂઆત થતી દેખાઈ રહી છે. તો આવો વિસ્તારથી જાણીએ. વિડીયોને નજરઅંદાજ કરવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે પૂરા અઠવાડિયાનું રાશિફળ હું આપવાનો છું. સૌથી પહેલાં રાશિઓ સાથીઓ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચી શ્રદ્ધાથી 3 વાર જય શનિદેવ જરૂરથી લખજો. શનિદેવની ખૂબ જ કૃપા તમારા પર વરસવાની છે, કારણ કે મેષ રાશિના સ્વામી મંગળ છે અને તેનું પ્રતીક ઘેટું છે. તે ઉર્જા અને સાહસ બતાવે છે. શનિ પોતે ન્યાયના દેવતા છે. મેષ રાશિ, જો આ બધું તમારા જીવનમાં થઈ રહ્યું છે તો કોમેન્ટમાં જરૂર જણાવો. તો આવો સાથીઓ વિડીયોમાં આગળ વધીએ. જુઓ મિત્રો, તમે બધાને સંભાળ્યા, તમે સાથીઓ પોતાના ઘરના લોકોને સંભાળ્યા, ઘરની સ્થિતિને સંભાળી, આર્થિક સ્થિતિને સંભાળી, ડૂબતાને તમે કિનારો બતાવ્યો સાથીઓ. પરંતુ જ્યારે તમને જરૂર પડી ત્યારે કોઈ નજરે ના આવ્યું તમને, ના તો ઘરના લોકો ના તો પારકા લોકો. છેલ્લા 6 મહિનામાં તમારી સાથે આવું જ થતું આવ્યું છે કે તમે બધાનું જીવન સવારી રહ્યા હતા, પરંતુ જ્યારે તમને જરૂર પડી ત્યારે કોઈ તમારી નજરે ન આવ્યું. સાથીઓ, આ જ વસ્તુ તો તમને થઈ રહી હતી અને એક પછી એક વસ્તુઓ એટલી ઉલઝતી હતી કે તમને સમજાતું નહોતું, યાર કરું તો શું કરું. મેષ રાશિ, તમે ઊંડા ફસાયેલા હતા. આગળ વધવા માંગતા હતા પણ વધી શકતા નહોતા. ક્યારેક તમારા ઘરના કંઈક કહેતા તો તમે જ્યાં કામ કરતા ત્યાં કંઈક અલગ માહોલ થઈ જતો. ચિંતા તણાવ એટલો હતો કે સાથીઓ બહાર આવવાનો મોકો જ નહોતો મળી શકતો. પણ હવે વસ્તુઓ બદલાઈ રહી છે. મેષ રાશિના જાતકો માટે હવે ઠોકર ખાઈને શીખનારો સમય આવ્યો છે. હવે તમે એ ભૂલો નહીં કરો જે તમે પાછલા સમયમાં કરી હતી. હવે તમે એક મજબૂત માણસ બની ગયા છો. હવે તમે પોતાનું ધ્યાન રાખશો. પોતાની જરૂરિયાતોનું, પોતાનું ખુશીઓનું હવે તમે ધ્યાન રાખવાના છો. અને આ જુલાઈના મહિનામાં સૌથી મોટો મૂળ મંત્ર એ જ છે કે હવે તમારે પોતાના માટે જીવવાનું છે. જી હા, હવે તમારે પોતાના માટે જીવવાનું છે. જે પસંદ હોય તે ખાવાનું છે. જે કપડું પસંદ આવી જાય તે પહેરી લેવાનું છે. જ્યાં ફરવાની ઈચ્છા હોય ત્યાં ચાલ્યા જાઓ.
કોઈને પૂછશો નહીં, કોઈનું મન રાખશો નહીં. તમે શું કરો છો મિત્રો? 10 જણાને પૂછો છો કે તું ચાલે છે મારી સાથે, તને આ પસંદ છે? અરે છોડી દો આ બધી માયાજાળ. તમને જો કંઈક પસંદ છે તો જાતે કરી લો. તમે પોતાની સાથે એન્જોય કરો સાથીઓ. યકીનન આ જુલાઈના 10 દિવસ બહુ શાનદાર રહેશે તમારા માટે. આ સિવાય સાથીઓ ધ્યાન રાખો, રાહુના કારણે ભટકી બહુ રહ્યા છો તમે. કારણ કે રાહુ તમારા 12મા ભાવમાં મીન રાશિમાં બેસીને સીધી દ્રષ્ટિ તમારા 4થા ભાવમાં, જે સુખને દર્શાવે છે, 6ઠ્ઠો ભાગ રોગ શત્રુનો છે, અને 8મા ભાવમાં આયુષ્ય પર કરી રહ્યો છે. મને ખબર છે મિત્રો, ન ચાહવા છતાં પણ તમે કંઈક એવા કામ કર્યા જે તમારે નહોતા કરવા માંગતા. તમને રાહુએ બહુ ભટકાવ્યા છે. ખોટા લોકોના જંગલમાં તમે ફસાયા છો સાથીઓ. વર્ષ જ્યારે શરૂ થયું છે, તમને ત્યાં પહોંચવાનું હતું, તમે ત્યાં ન પહોંચ્યા, પરંતુ કંઈક બીજી જગ્યાએ પહોંચી ગયા. તમારા જીવનમાં આજ ચાલતું આવ્યું છે. હું સારી રીતે જાણું છું, કારણ કે રાહુના કારણે તમે ભટકી રહ્યા છો. તમને એક એકલતા મહેસૂસ થઈ રહી છે, એટલે કે કોઈ પોતાનું નથી. તમને એવું મહેસૂસ થાય છે કે ક્યાંક ચાલ્યો જાઓ બધું છોડીને. તમને એવું મહેસૂસ થાય છે કારણ કે જવાબદારીઓનો બોજ ઉપાડતા ઉપાડી તમારી આ સ્થિતિ થઈ છે. પરંતુ જો હું વાત કરું તો મેષ રાશિ આવનારો આ જુલાઈનો મહિનો કંઈક અલગ કેમ કહે છે? જુઓ, રાહુ તો 12મામાં બેઠો છે, પણ આનો પાવર ઓછો કોણ કરશે? તો કે સૂર્ય. સૂર્ય ક્યાં જશે સાથીઓ? સૂર્ય જશે સાથીઓ તમારા 4થા ભાવમાં, એટલે કે સુખ અને માતાના ભાવમાં. પુનર્વસુ નક્ષત્ર બદલીને પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. જે દુશ્મન, જે છુપાયેલા શત્રુ કાર્યક્ષેત્રમાં તમને પરેશાન કરી રહ્યા હતા, ક્યારે કરી રહ્યા હતા? જુઓ, 20 જુલાઈના રોજ સૂર્ય જશે કર્ક રાશિમાં 4થ ભાવમાં, જ્યાં પહેલાથી જ ગુરુ અને બુધ હાજર છે. અને ગુરુની સાથે જ્યારે સૂર્ય મળી જશે ત્યારે તો તમારા જેટલા છુપાયેલા શત્રુઓ છે તેમનો વિનાશ નક્કી છે. ભલે તમે જોબ કરો છો અથવા તો બિઝનેસ કરો છો, તે દુશ્મન હવે તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. સાથીઓ, જે રાજનીતિ ચાલી રહી હતી એ રાજનીતિમાંથી પણ હવે તમને મુક્તિ મળવાની છે. જો દેવાની વાત કરું તો મેષ રાશિઓવાળા, તમે દેવાનો એક એવો નાતો છે, ભલે જન્મો જન્મનો કહી દો, ક્યારેય છૂટતો જ નથી. દેવું એટલું સતાવે છે કે તમને રાતોની ઊંઘ હરામ કરી નાખી છે. એક દેવામાંથી મુક્ત થાવ છો કે બીજું દેવું સામે આવીને ઊભું રહી જાય છે. પરંતુ સાથીઓ, સારી વાત એ છે કે 4થા ભાવમાં જ્યારે ગુરુની સાથે શુક્ર અને બુધનું જોડાણ બનશે અને તેમની શુભ દ્રષ્ટિ 8મા અને 10મા 12મા ભાવ પર પડશે, તો મેષ રાશિવાળા દેવામાંથી હવે ધીમે ધીમે નહીં પણ તમે સ્પીડમાંથી બહાર નીકળવાના છો. લખીને રાખી લો. પણ કંઈક સાવધાનીઓ છે જે હું વિડીયોના આખરીમાં જણાવીશ. મને કોમેન્ટમાં જણાવજો, શું આ બધી તકલીફો વસ્તુ થઈ રહી છે? દેવામાંથી બહાર નીકળવા માગ્યું પણ અચાનકથી કંઈક એવી ઘટના ઘટી ગઈ. ભલે ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય, ભલે કંઈક વસ્તુ ખરાબ થઈ ગઈ હોય અને કરજો લેવો પડી ગયો હોય. એક કરજો ખતમ થયો, તમને લાગ્યું કે યાર ચાલો દેવામાંથી હું મુક્ત થઈ રહ્યો છું. તમને એવું લાગ્યું કે હવે ધીમે ધીમે ચાલો, દેવામાંથી રાહત મળી. પરંતુ અચાનકથી તમારા જીવનમાં એક એવી ઘટના ઘટી ગઈ કે તમારે એક વધુ નવો કરજો લેવો પડી ગયો. જો એવું થયું હોય તો કોમેન્ટમાં મને જણાવો. મિત્રો, છેલ્લા કેટલાક સમય વર્ષોથી આ જ બધી વસ્તુઓ તમારી સાથે થઈ રહી છે. આ સિવાય શત્રુઓનો પણ આ જ હાલ છે. પરંતુ તમારા 11મા ભાવમાં લાભ ભાવમાં શનિદેવ મીન ત્રિકોણ કુંભ રાશિમાં શતભિષા નક્ષત્રમાં ચાલી રહ્યા છે. અને તે જ ભાવમાં 27 જુલાઈના રોજ શનિદેવ વક્રી થઈ જશે. અને શનિદેવનું વક્રી થવું સાથીઓ 11મા ભાવમાં તમારી પાસે કંઈક કહી રહ્યું છે. શું કહી રહ્યું છે? સમજી લો તો જીવન બની જશે. જો ન સમજ્યા તો જીવન વધુ ઉલઝી જશે. શું કહી રહ્યા છે શનિદેવ? શનિદેવ તમારા રાશિના 10મા અને 11મા ભાવના સ્વામી છે, જે લાભ ભાવમાં વક્રી થઈ રહ્યા છે. અને શનિદેવ તમારી પાસે કહી રહ્યા છે કે હવે ધનની બાબતોમાં તમારે ખૂબ જ શિસ્ત અપનાવવી પડશે. એક બજેટ બનાવીને તમારે ચાલવું પડશે.
ફિઝિકલ ખર્ચાઓને હવે તમારે ભૂલવા પડશે. જ્યાં 10 રૂપિયા તમે ખર્ચો છો ત્યાં કોશિશ કરો કે 8 રૂપિયા ખર્ચો કરો. અને જે તમારી આદત છે જ્યાં 10 ખર્ચવાના હોય છે ત્યાં તમે 20 ખર્ચો કરી દો છો. તમે હવે એ આદતને હટાવવી પડશે. હવે શિસ્ત લાવવી પડશે. જે વ્યક્તિ શિસ્તથી ચાલશે, શનિદેવ તેના જીવનમાં હવે ધનની સ્પીડ ઓર વધારવાના છે, પણ શિસ્ત નિયમ અપનાવવાનો છે. જે લોકો સટ્ટો રમે છે, ગેમ રમે છે, શેર માર્કેટિંગમાં તરત જ તમને ફાયદો જોઈએ છે, તો આ વસ્તુ ન કરો. શોર્ટકટ ન અપનાવતા. આવનારા કંઈક સમય સુધી શનિદેવ ક્યારે પણ શોર્ટકટ મારવા માટે અલાઉ નથી કરતા. આ સિવાય ધનની બાબતોમાં જેટલું થઈ શકે શિસ્તમાં રહો અને થોડાક પોતાના મનને કંટ્રોલ કરીને ચાલજો. અય્યાસીમાં દેખાડો કરવામાં પૈસા નથી વાપરવાના. જ્યાં જરૂર હોય ત્યાં જ તમારે પૈસા વાપરવાના છે. થોડાક પોતાની કમાણીનો 1-2% હિસ્સો દાન પુણ્યમાં તમારે વાપરવાનો છે. આ કામ કરશો તો ધનના રસ્તા ખુલતા જશે. આ સિવાય આ જે સમય ચાલી રહ્યો છે, બિલકુલ ધ્યાનથી સાંભળો. લગ્નેશ મંગળનું તમારા બીજા ભાવમાં વૃષભ રાશિમાં તમારી પાસે સાથીઓ કંઈક અનનેસેસરી ખર્ચો કરાવી શકે છે. કાર્યક્ષેત્ર અને સુખ સુવિધા પાછળ ખર્ચો થવો એ તો ઠીક છે. તમારી લાઈફમાં કંઈક લક્ઝરી વસ્તુઓ આવી શકે છે, કંઈક કમ્ફર્ટની વસ્તુઓ આવી શકે છે. તમે ગાડી ખરીદી શકો છો. ઘરમાં રિનોવેશનનું કામ થઈ શકે છે. અને દિક્કત શું છે કે મંગળ છે તે સેનાપતિ છે. મંગળ થોડાક ઉગ્ર ગ્રહ છે અને ધન ભાવમાં બેઠા છે. ક્યારેક ક્યારેક શું કરે છે, જ્યાં 10 ખર્ચવાના હોય છે ત્યાં 50 ખર્ચો કરાવી દે છે. તમે મિત્રો બહુ વધારે ખર્ચ કરી નાખો છો, તો થોડું કંટ્રોલ કરીને ચાલજો. જેટલી લાંબી ચાદર એટલા જ પગ તમારે લાંબા કરવાના છે. દોડદમ દેખાવ નથી કરવાનો, નહીતર પરેશાની તમને થઈ શકે છે. આ સિવાય મેષ રાશિ, એક વાત મને જણાવી દો કે પાછલા લગભગ 2 વર્ષમાં તમે જેના પર ભરોસો કર્યો છે તે સારી વાત છે, પણ બદલામાં તમને ક્યારે પણ એ ફીલ ન થયું કે યાર જેના પર હું પ્રેમ લૂંટાવી રહ્યો છું, બદલામાં તેને તમને ક્યારેય એટલો પ્રેમ ન આપ્યો જેટલો તમે કરતા હતા. જેને જેટલી ઇજ્જત આપતા હતા તેને ક્યારેય પણ તમને એટલી ઇજ્જત ન આપી. જેના માટે તમે રાતમાં ઊંઘ બગાડીને તેની મદદમાં લાગેલા હતા, જ્યારે તમને જરૂર પડી ત્યારે તેને ધક્કો આપ્યો. એટલા માટે આવા લોકોથી સાવધાન રહેજો મેષ રાશિ. તમે જેટલું આપો છો લોકો એટલું તમને નથી આપતા, બલકે એ જ લોકો તમારી કદર ખોદવા પર અડ્યા રહે છે. તમને માનસિક ચિંતાઓ આપે છે, તમને તણાવ આપે છે, તમારી અંદર ડર ઉત્પન્ન કરે છે, તમને સાથીઓ મજદારમાં છોડી દે છે. આજ તો તમારી જિંદગી રહી છે પાછલા લગભગ 3 થી 4 વર્ષોથી. જો એવું થયું હોય તો કોમેન્ટમાં મને જરૂર જણાવો કે તમે જેટલું કરો છો એટલું જ લોકો તમારી ઓર ખરાબ કરે છે. સાથીઓ આ જ વસ્તુ થઈ રહી છે, કારણ કે ગ્રહોની સ્થિતિ એવી છે જેમાં થાય છે શું કે આપણે જો કોઈ માણસ પ્રત્યે સમર્પિત રહીએ છીએ, ભલે આપણો જીવ પણ તેના માટે કુરબાન કરી દઈએ, તો પણ એ વ્યક્તિ સેટિસ્ફાઈડ નથી થતો આપણાથી. ભલે તમારા જીવનસાથી હોય, ભલે તમારા ઘરના લોકો હોય, ભલે તમે પોતાની જિંદગી જવાબદારીઓ નિભાવવામાં લગાવી છે, પરંતુ સાથીઓ તેના પછી પણ તમારો અહેસાન નથી માન્યો ક્યારેય પણ. ભલે કોઈ પણ હોય, અહેસાન કોઈ નથી માનતું તમારું. પરંતુ હવે સાથીઓ તમારે પોતાની વેલ્યુ કરવાની છે, પોતાની સેલ્ફ રિસ્પેક્ટ વધારવાની છે. જે તમારી વેલ્યુ કરે છે તેને તમે માન સન્માન આપો. જે તમારી સાથે પ્રેમ કરે તેવી જ રીતે ચાલો. જે તમારી મદદ કરે છે તમે તેની જ મદદ કરો. આ સિવાય સાથીઓ ધ્યાનથી સાંભળજો. હવે અંતિમ ક્ષણો આવી ચૂકી છે વિડીયોની, બિલકુલ ધ્યાનથી સાંભળી લેજો. મહત્વપૂર્ણ જાણકારી હું તમને આપવાનો છું, એટલા માટે નજરઅંદાજ ન કરતા. અને વધુ કહું તો આ મહિનાનું ગોચર બહુ જ સચોટ હશે. સાથીઓ શું કરવાનું છે જરા ધ્યાનથી સાંભળજો કે મંગળ અહીંયા ધન ભાવમાં ખર્ચાઓ વધારશે, કાબૂ કરી લેજો. આ સિવાય જે સૂર્ય છે તે અહીંયા જશે ચતુર્થ ભાવમાં, જેના વિશે પણ મેં જણાવી દીધું છે. પરંતુ બુધ વક્રી થવાના છે. તે ક્યાં વક્રી થવાના છે?
બુધ 21 જુલાઈના રોજ કર્ક રાશિમાંથી વક્રી થઈને અને નક્ષત્ર પરિવર્તન કરીને તમારા ત્રીજા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં પાછા જશે. બુધનું વક્રી એટલે કે સાથીઓ પાછળ જવું, અને બુધ પાછળ જઈ રહ્યા છે મિથુન રાશિમાં એટલે કે તમારા પરાક્રમ, નાની યાત્રાઓ અને નાના ભાઈ બહેનોના ભાવમાં. જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે તો તેના દુષ્પ્રભાવ પણ હોય છે. મિત્રો, બુધ વક્રી થશે તમારા ત્રીજા ભાવમાં, તો રિલેશનશિપ અને મિત્રો સાથે સાવધાન રહેજો. તમારો પાર્ટનર કે મિત્ર ધોકો આપી શકે છે, તમારો મિસયુઝ કરી શકે છે. તમે કોઈ એવી રિલેશનશિપમાં જઈ શકો છો જ્યાં માત્ર ટાઈમ વેસ્ટ થશે. તમારી ઇમોશનથી વધારે ત્યાં વીક થઈ જશો. કોઈ ખોટું કદમ ઉઠાવી શકો છો. તમે પોતાના પાર્ટનર પર બધું કુરબાન કરી શકો છો. ઇમોશનલી બહુ વધારે તમે વીક થઈ જશો. જરા ધ્યાન રાખજો. અહીં ભાઈઓ બહેનો પણ પક્ષ હોય છે સાથીઓ, તો અહીંયા તેમની સાથે પણ વ્યવહાર બહુ સારો રાખવાનો છે. લડાઈ ઝઘડા થઈ શકે છે, થોડું કંટ્રોલ કરજો. આ સિવાય સાથીઓ, ભાગ્યનો સાથ તો તમને પૂરો તમને મળશે, પરંતુ કંઈક સાવધાનીઓ છે મેં તમને જણાવી દીધી છે, તે તમારે અપનાવવી પડશે. ધ્યાન રાખજો કે તમારા છઠ્ઠા ભાવમાં કેતુ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પ્રભાવ સાથે બિરાજમાન છે. છઠ્ઠા ભાવમાં કેતુ અહીં બિરાજમાન હતા તો તમને આંતરિક ચિંતાઓ આપતા હતા. ભીડમાં પણ એકલતા મહેસૂસ થઈ રહી હતી. તમે કોઈના પર ભરોસો નહોતા કરી શકતા, અને મનમાં ને મનમાં સાથીઓ તમને એક અલગ જ વિચાર હંમેશા રહેતો હતો, જેનાથી ક્યારેક ગુપ્ત ચિંતાઓ સતાવતી હતી. પરંતુ સાથીઓ, હવે શુક્ર પાંચમા ભાવમાં આવી જશે. ક્યારે આવશે શુક્ર? શુક્ર 20 જુલાઈના રોજ મહિનાની શરૂઆતમાં જ સિંહ રાશિમાં એટલે કે પાંચમા ભાવમાં પ્રવેશ કરી જશે. અને શુક્રની સ્થિતિ અને નક્ષત્ર બદલાવાથી એક વાત સમજી લો કે જીવનમાં ઠંડાપણું હતું હવે તે ખતમ થવાનું છે. શુક્ર સાથીઓ પ્રેમના કારક છે, અને એ જ જ્યારે પાંચમા ભાવમાં જશે તો જીવનનું જે ઠંડાપણું છે તે ખતમ કરશે. તમારા જીવનસાથીથી તમારી સાથે રિલેશન કાફી સારા થવાના છે. પ્રેમ ખૂબ જ વધવાનો છે. જે રૂકાવટો પેદા થઈ રહી હતી તે હવે ખતમ થવાની છે. કેતુની છઠ્ઠા ભાવની નકારાત્મક અસર ઓછી થશે. અને સાથીઓ, શુક્ર અહીંયા તમને કાફી સારા પોઝિટિવ પરિણામ આપશે. ખાસ કરીને પ્રેમ સંબંધ અને બુદ્ધિ ચાતુર્ય માટે તો આ વાત બહુ સારી છે. પરંતુ ધ્યાન ભટકી શકો છો તમે. જી હા, પોતાના જીવનસાથી સિવાય તમે કોઈ બીજાના પ્રત્યે તમને આકર્ષણ થઈ શકે છે. થોડુંક કંટ્રોલ કરજો. થર્ડ પર્સનનું કામ થઈ શકે છે, તો થોડાક કંટ્રોલ કરજો. જો એવી વસ્તુ થઈ રહી છે તો ગુપ્ત રાખજો, નહીંતર રિલેશનશિપ ખરાબ થઈ શકે છે. આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખજો. હવે કંટ્રોલ કરી લેશો તમે, પણ સાવધાનીઓ શું રાખવાની છે? શનિ તો ઠીક ચાલી રહ્યું છે, મેં શરૂઆતમાં તમને જણાવી દીધું. પરંતુ સાથીઓ, એક ઉપાય પણ છે જે તમારો કરવો પડશે. ઉપાય શું છે? જરા ધ્યાનથી સાંભળજો. તમારે આ પૂરો મહિનો શરૂઆતથી મહિનાના એન્ડ સુધી જ્યારે પણ તમે આ વિડીયો જુઓ ત્યારથી તમારે એક નિયમ બનાવવાનો છે. રાત્રે સૂતી વખતે શું કરવાનું છે? રાત્રે સૂતી વખતે તમારે શનિદેવનું ધ્યાન લગાવવાનું છે. કોનું ધ્યાન લગાવવાનું છે? શનિદેવનું. શનિદેવનું ધ્યાન કરજો અને ઓમ શનેશ્વરાય નમઃ મનોમન તમારે દોહરાવવાનું છે. લગભગ તમે 21 વાર 11 વાર જેટલી પોતાની શ્રદ્ધા ક્ષમતા છે એટલું તમે બોલી શકો છો. મનમાં શનિદેવના તમને મંત્રોના જાપ કરીને જે પણ તમારી ઈચ્છાઓ છે તે બોલીને તમારે સૂઈ જવાનું છે. આનાથી શું થશે? કારણ કે જ્યારે શનિ લાભ ભાવમાં વક્રી થાય છે ત્યારે તેના નક્ષત્ર બળથી આપણી જે ઈચ્છાઓ છે તે તરત પહોંચે છે, અને શનિદેવ તમારી ઈચ્છાઓની પૂર્તિ બહુ જલ્દી કરશે. તો સાથીઓ, આ મંત્ર જરૂર જાપ કરવાનો, અને થઈ શકે તો આ મહિનામાં જેટલું થઈ શકે એટલી કૂતરાઓની સેવા કરજો. કૂતરાઓની સેવા કરવી એટલે કે જો કોઈ કૂતરો બીમાર છે તો તેને તમે હોસ્પિટલ લઈ જઈ શકો છો. તેના માટે તમે દવા કરાવી શકો છો. કૂતરાઓની સેવા વિશેષ રૂપે કરજો. ખાવા પીવાની વસ્તુઓ આપી શકો છો. જો આ કામ તમારે જરૂરથી કરવું જ જોઈએ. હવે સાવધાની શું રાખવાની છે? 5 મોટી સાવધાની રાખવાની છે. પહેલું, ઇમોશનલ તમે બહુ વધારે થઈ જશો આ સમયે. આ મહિને તમે પણ ઇમોશનલ થશો
ઇમોશનલ ગેમ કોઈ રમી શકે છે, તમારી પાસે પૈસા માગી શકે છે, તમારી પાસે પોતાનો સમય માગી શકે છે. તો ઇમોશનલ નથી થવાનું. હવે થોડુંક પોતાને તમારે સેલ્ફિશ બની જવાનું છે. જુબાન પર થોડોક લગામ લગાવી લો. વાણી પર સંયમ રાખજો. ધન ભાવમાં મંગળ હોવાથી થોડાક કઠોર કે ઉગ્ર વચન તમે બોલી શકો છો. થોડુંક કંટ્રોલ કરજો સાથીઓ. પ્રેમમાં રિસ્પેક્ટ જોઈએ. હવે તમને જે માણસ તમારી રિસ્પેક્ટ નથી કરતો, કોઈ વાંધો નહીં, તેને જીવનમાંથી નીકાળો. હવે તમને પ્રેમમાં રિસ્પેક્ટ જોઈતી હશે તો આ વાતનું ખૂબ ધ્યાન રાખજો. તમારું સ્વાસ્થ્ય કાફી સારું એવું નથી કહી શકતો. કેમ નથી કહી શકતો? કારણ કે રાહુ 12મા ભાવમાં છે અને મંગળ બીજા ભાવમાં વાણી અને મુખના સ્થાન પર ઉગ્ર છે. તો સ્વાસ્થ્યમાં ડેફિનેટલી તમને બદલાવ જોવા મળશે. ખાસ કરીને ખાનપાન અને અનિદ્રા, ઊંઘ ન આવવી સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી પડશે. પરંતુ આંખોથી જોડાયેલી સમસ્યાઓ પણ થઈ શકે છે. પાછલા ટાઈમ પર પણ આંખોથી જોડાયેલી તમને સમસ્યાઓ થઈ છે પાછલા કેટલાક દિવસો, અને એ જો આ થઈ છે તો મને કોમેન્ટમાં જરૂર જણાવો. રાત થતાં જ પહેલાં સ્ટ્રેસ થોડોક વધી રહ્યો હતો, હવે તે ઓછો થવાનો છે. આ સિવાય સાથીઓ જુઓ કે આંખોની સમસ્યા તમને થઈ શકે છે અને ચર્ચાઓ પર થોડુંક વધારે ધ્યાન રાખજો. ગળાની સમસ્યા થઈ શકે છે, તમને ગળાનું પેન થઈ શકે છે, ચાંદા પડી શકે છે, દાંતમાં દુખાવો થઈ શકે છે. તો થોડુંક ધ્યાન રાખજો આ વસ્તુ પર. ભણવામાં વધુ ફોકસ કરવું પડશે. જે લોકો ભણે છે તેનું થોડુંક ધ્યાન રાખજો સાથીઓ. આજની વિડીયોમાં મેં તમને બધા જ ટોપિક્સ કવર કરી દીધા છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.